રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ હાલમાં થોડું જે કાર્ય કરે છે એનું નાનું બ્રીફિંગ કરું, પછી આપને જણાવું. અત્યારે રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટની રાજકોટના બાલસર ખાતે છે. મેટ્રોડાની તમે પાછળ જાઓ, બાલાજી વેફરનો જે સામેનો રસ્તો પડે છે, ત્યાં એક ગાયની હોસ્પિટલ કાર્યરત છે. હાલ અમારી પાસે 203 નિરાધાર બીમાર અને સ્વસ્થ ગાયો છે. અમારો એક હેલ્પલાઇન નંબર ચાલે છે 7699 40699, જેના ઉપર ફોન કરવામાં આવે તો 24 કલાક બે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ કાર્યરત છે. ઓક્ટોબર મહિનાથી આપણી હોસ્પિટલ કાર્યરત છે. અત્યાર સુધીમાં 354 જેટલી ગાયોને, બીમાર ગાયોને આપણે સારવાર આપીને સ્વસ્થ કરેલ. અહીંયા વેટરનરી ડોક્ટર, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર સાથેની ટીમ કાર્યરત છે. 2 એકર જેટલી જગ્યામાં આ પ્રિમાઇસ કાર્યરત છે અને રણજીતસિંહ નટવરસિંહ જાડેજા એમના દ્વારા આ જગ્યા ઉપયોગ કરવામાં આપેલ છે. તો એ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાં એક યુનિટ ચાલે છે. ઉપરાંત આપણો એક અન્ય પ્રોજેક્ટ ચાલે છે ઇન્દિરા સર્કલ ખાતે. સંતોષ ડેરીથી તમે રૈયા ચોકડી તરફ જાઓ એટલે જુગારી અડ્ડાની બાજુમાં રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનું એવું રસોડું ચાલે જ્યાં નિરાધાર, નિસહાય, આર્થિક શારીરિક અસક્ષમ હોય તેવા વડીલો રજીસ્ટર કરાવે તો 365 દિવસ બંને ટાઈમ એમને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. 1 રૂપિયો પણ ત્યાં ચાર્જ લેવામાં આવતો નથી. હાલ અત્યારે ત્યાં 277 જેટલા વડીલો નિયમિત ભોજન લઈ રહ્યા છે. એ ઉપરાંત છેલ્લા 3 વર્ષથી આપણી એક ટિફિન સેવા ચાલે છે, જેમાં બેડ રિડન વડીલો હોય તો એને દૈનિક એના ઘરે આપણે ભોજન પહોંચાડીએ છીએ. એ સેવા પણ અત્યારે ચાલુ છે અને આ ભોજનાલય પણ ચાલુ છે. એ ઉપરાંત રાજકોટ બારના શ્વાનોને ભોજન કરાવવા માટે 3 રિક્ષા ચાલે છે. રોજના 750 થી 800 શ્વાનો, 90 લીટર જેટલું દૂધ, 3500 જેટલી રોટલીનો ઉપયોગ કરીને આપણે ભોજન કરાવીએ છીએ. અને આ માટે રોટલી કોઈને આપવી હોય તો એના માટે રોટી કલેક્શન સેન્ટર ઇન્દિરા સર્કલ થી કોટેરા ચોકની વચ્ચે ભાવેશ એજન્સી પછીના કોમ્પ્લેક્સમાં VNS પરફ્યુમની સામે કાર્યરત છે. અને પાણીનું એક ટેન્કર સમગ્ર ઉનાળા દરમિયાન અમે ચલાવ્યું, જેના દ્વારા 212 જેટલા આવેડા દૈનિક ભરવામાં આવતા 5000 લીટરનું ટેન્કર અત્યારે મહાશિવરાત્રીથી ચાલુ કરીને પ્રથમ વરસાદ સુધી આપણે ચલાવ્યું છે. આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે એક કાઉ ટુરિઝમ, જે ગૌતીર્થ બાલસર ખાતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ, કે જ્યાં કોઈનો જન્મદિવસ હોય, શુભ પ્રસંગો છે, અથવા જ્યારે આપણો સ્પેર ટાઈમ છે, ફ્રી ટાઈમ છે, અને આપણે ગાયોના સાનિધ્યમાં જો ટાઈમ પસાર કરવો છે તો ત્યાં સરસ મજાની વ્યવસ્થા થઈ શકે. હિંચકા છે અને અન્ય જે કઈ પણ ગ્રામીણ સંસ્કૃતિને આપણે આગળ લાવી શકીએ એવી વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા થઈ શકે એ પ્રકારનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યારે પ્રોજેક્ટ ચાલુ કરીશું અને 1 નવેમ્બર એટલે 8 નવેમ્બરના દિવસે દિવાળી છે, તો 1 નવેમ્બરથી આ જે ત્યાં પ્રોજેક્ટ છે ત્યાં ઉપયોગમાં આપણે લઈ શકીશું, પબ્લિક વિઝિટ કરી શકશે અને આ જગ્યાએ આવશે તો ખૂબ આનંદ આવે એવી જગ્યા છે. અને ખાસ મીડિયાના સર્વે મિત્રોના માધ્યમથી એક વાત અમારે ખાસ અપીલ કરવાની કે આપ જગ્યા ઉપર વિઝિટ કરો. રાજકોટની જનતાને વિનંતી છે કે આપ મિત્રો જે વાત પહોંચાડી શકશો તો જગ્યા ઉપર ત્યાં લોકો વિઝિટ કરે ને ખ્યાલ પડશે કે કઈ રીતના કાર્ય ચાલે છે. જે જગ્યાએ અમે ગૌતીર્થ ડેવલપ કરીએ છીએ ત્યાં લગભગ 14 જાન્યુઆરી સુધીમાં 750 થી 800 ગાયો રાખી શકીએ એવી વ્યવસ્થા અત્યારે ડેવલપ કરી છે. અને એ ઉપરાંત નાની હજી એક પણ વાત કે જે રસોડું મેં આપને વાત કરી 70 160 41 329 એનો હેલ્પલાઇન નંબર છે. એમાં ફોન કરીને ખાસ વડીલો સુધી આ નંબર પહોંચે, વડીલો અમારા સુધી પહોંચે ને વધુ વડીલોને ત્યાં ભોજન કરાવીએ. રોજની 500 વડીલોની ત્યાં ક્ષમતા છે, તો 277 80 ચાલે છે, 220 વડીલોને આપણે લઈ શકીએ તો વડીલો સુધી આ નંબર પહોંચે. ને ખાસ હેતુ આજનો કે ગૌતીર્થ જે કાઉ ટુરિઝમ છે એને પ્રમોટ કરીએ અને ત્યાં લોકો આવતા થાય, પોતાનો સ્પેર ટાઈમ, સારા પ્રસંગો છે, બાલસર ખાતે રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ એની જે ગાયની હોસ્પિટલ છે ત્યાં આવી અને ઉજવે, આના માટેનું ખાસ આયોજન. સાહેબ અત્યારે રોગો તો બરાબર છે, પરંતુ આપને બધા મિત્રોને કદાચ ખ્યાલ હશે કે હમણાં મેટોડામાં ગાયો પર એસિડ ફેંકવામાં આવેલો. તો આપણી પાસે અત્યારે કુલ એસિડ એટેક થયેલી 11 ગાયો છે. એ ઉપરાંત શિંગડાના કેન્સર હોય, પેટમાં પ્લાસ્ટિક ફસાઈ ગયું તો ઓપરેશન કરીને કાઢીએ તો લગભગ 50 કિલો જેટલું પ્લાસ્ટિક નીકળે છે. એ ઉપરાંત આંખ ફૂટી ગઈ હોય, આંચળમાં ફાઇબ્રોસિસ થયેલું હોય, ટ્યુમર થઈ ગયું હોય, ફ્રેક્ચર થયેલા હોય, તો આવા અનેક વિવિધ પ્રકારના કેસીસ આપણી પાસે આવે છે, ત્યાંની સારવાર થઈ રહી છે. ખાસ એક વસ્તુનો અહીંયા એ પણ ઉલ્લેખ કરીશ કે આધુનિક ઓપરેશન થિયેટર છે, જે રીતના માણસો માટેનું ઓપરેશન થિયેટર હોય એ જ પ્રકારનું ઓપરેશન થિયેટર, ઓપરેશન સ્ટેજ, લાઇટિંગ અને CBC મશીન, રક્ત પરીક્ષણ કરી શકીએ એવી તમામ ઇન્ડોર ફેસિલિટી ત્યાં આપણે આપીએ છીએ.